નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં। વિદ્યાર્થી મિત્રો, કંડક્ટરની પરીક્ષામાં પૂછાયેલ સમજ્ઞાનના પ્રશ્નોની ચર્ચા કરી ભાગ 1માં। હવે ભાગમાં પણ બીજા 50 પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, મારો વિડીયો જોવાનું ચૂકતા નહીં। અને મિત્રો, હજુ સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી છે। તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ। ચાલો જોઈએ પ્રશ્ન 1। ઉપનિષદ કાળમાં આર્ય સંસ્કૃતિ અને ધર્મના કેન્દ્ર તરીકે જાણીતું બનેલ વિદ્યા કેન્દ્ર કયું હતું? ઓપ્શન એ વલ્લભી, બી વારાણસી, સી નાલંદા અને ડી તક્ષશિલા। વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી વારાણસી કાશી। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 2। ચાંપાનેરની સ્થાપત્ય કલા અને ઐતિહાસિક મહત્વ ધ્યાને લઈ કઈ સાલમાં યુનેસ્કોએ તેને વૈશ્વિક વારસાના સ્થળોની યાદીમાં સમાવ્યું હતું? ઓપ્શન એ 2001, બી 2008, સી 2004 અને ડી 2014। વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો રાઈટ આન્સર છે ઓપ્શન સી 2004। પ્રશ્ન 3। નંદા, ભદ્રા, જયા અને વિજયા શેના પ્રકારો છે? ઓપ્શન એ સંગીતના રાગના પ્રકાર, બી વાદ્યોના તાલના પ્રકાર, સી નાટકમાં આવતા ભાવના પ્રકાર કે ડી વાવના પ્રકાર। વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી વાવના પ્રકાર। નંદા, ભદ્રા, જયા અને વિજયા શેના પ્રકારો છે? વાવના પ્રકાર છે। પ્રશ્ન નંબર 4। પ્લાસીનું યુદ્ધ ક્યારે લડાયું હતું? એ 24 માર્ચ 1760, બી 16 જાન્યુઆરી 1747, સી 23 જૂન 1757 અને ડી 22 ફેબ્રુઆરી 1764। વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી 23 જૂન 1757। વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, જેથી યાદ કરી લેવા નમ્ર વિનંતી છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 5। ભારતના ચંદ્રનગર, મહી, કરાઈકલ અને પાંડિચેરી જેવા પ્રદેશો પર કઈ યુરોપિયન પ્રજાનું આધિપત્ય હતું? એ ફ્રેન્ચ, બી પોર્ટુગીઝ, સી અંગ્રેજ અને ડી ડચ। વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ ફ્રેન્ચ। પ્રશ્ન 6। સંયુક્ત રાષ્ટ્રનું કાર્યાલય ક્યાં આવેલું છે? એ શિકાગો, બી ન્યુયોર્ક, સી પેરિસ કે ડી હેગ। વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી ન્યુયોર્ક। સંયુક્ત રાષ્ટ્રનું કાર્યાલય ક્યાં આવેલું છે? ન્યુયોર્કમાં આવેલું છે। પ્રશ્ન 7। દાંડીકૂચ દરમિયાન ગાંધીજીએ તથા તેમના સાથીદારોએ કુલ કેટલા દિવસની પદયાત્રા કરી હતી? એ 21 દિવસ, બી 28 દિવસ, સી 29 દિવસ કે ડી 24 દિવસ। વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી 24 દિવસ। વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ જોઈએ પ્રશ્ન 8। ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ હતા? ઓપ્શન એ ગોપાલકૃષ્ણ ગોખલે, બી શ્રીમદ રાજચંદ્ર, સી બાળ ગંગાધર તિલક અને ડી સાકરિયા સ્વામી। વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી શ્રીમદ રાજચંદ્ર। વિદ્યાર્થી મિત્રો, આ ઘણી વખત પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, જેથી તમે યાદ કરી લેજો। પ્રશ્ન 9। ધોરાજી કઈ નદીના કિનારે આવેલું છે? એ ભાદર, બી આજી, સી તાપી કે ડી નર્મદા। વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ ભાદર। ધોરાજી કઈ નદીના કિનારે આવેલું છે? ભાદર નદીના કિનારે। પ્રશ્ન 10। કેટલા લીટરે 1 ઘન મીટર થાય? એ 10, બી 100, સી 1000 કે ડી 10,000। વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ 10। પ્રશ્ન 11। જમનાલાલ બજાજ પુરસ્કાર કયા ક્ષેત્રે આપે છે? એ સમાજ સેવા, બી વિજ્ઞાન, સી શાંતિ કે ડી રમત ગમત।
વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ સમાજ સેવા. જમનાલાલ બજાજ પુરસ્કાર સમાજ સેવા ક્ષેત્રે આપવામાં આવે છે. પ્રશ્ન 12. સૂકો બરફ એટલે કે ડ્રાય આઈસ કયા નામે ઓળખાય છે? એ આઈ ઓક્સાઇડ, બી ડિસ્ટિલ વોટર, સી સલ્ફર ડાયોક્સાઇડ કે ડી સોલિડ કાર્બન ડાયોક્સાઇડ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી સોલિડ કાર્બન ડાયોક્સાઇડ. હવે જોઈએ પ્રશ્ન 13. જમ્મુ કાશ્મીરમાં રાજ્ય ભાષા કઈ છે? એ ઉર્દુ, બી કાશ્મીરી, સી હિન્દી કે ડી પર્શિયન. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ ઉર્દુ. મિત્રો, જમ્મુ કાશ્મીરમાં રાજ્ય ભાષા કઈ છે? ઉર્દુ છે. એ તમે યાદ રાખજો. પ્રશ્ન 14. ભારત દેશના સૌપ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ હતા? એ નરેન્દ્ર મોદી, બી શંકરસિંહ વાઘેલા, સી મોરારજી દેસાઈ કે ડી સરદાર વલ્લભભાઈ પટેલ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી મોરારજી દેસાઈ. ભારત દેશના સૌપ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ હતા? મોરારજી દેસાઈ. પ્રશ્ન 15. ભારતમાં પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓનું પ્રમાણ સૌથી વધારે કયા રાજ્યમાં છે? એ ગુજરાત, બી રાજસ્થાન, સી ગોવા કે ડી કેરળ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી કેરળ. એટલે કે પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓનું પ્રમાણ સૌથી વધારે કયા રાજ્યમાં છે? કેરળ રાજ્યમાં છે. પ્રશ્ન 16. ભારતીય અર્થતંત્રની મૂળભૂત લાક્ષણિકતા કઈ છે? એ અવિકસિત, બી વિકાસહીન, સી વિકસિત કે ડી વિકાસશીલ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી વિકાસશીલ. ભારતીય અર્થતંત્રની મૂળભૂત લાક્ષણિકતા કઈ છે? વિકાસશીલ. હવે જોઈએ પ્રશ્ન 17. જૈન ધર્મના પ્રથમ તીર્થંકર કોણ હતા? એ મહાવીર સ્વામી, બી ચાંગદેવ, સી ઋષભદેવ કે ડી સંભવદેવ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી ઋષભદેવ. પ્રશ્ન 18. ગુજરાતના કયા ગામની તુવેદાર જાણીતી છે? એ વાસદ, બી આણંદ, સી દાહોદ કે ડી વડોદરા. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ વાસદ. પ્રશ્ન 19. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હતી? એ સરદાર વલ્લભભાઈ પટેલ, બી મોરારજી દેસાઈ, સી ગાંધીજી કે ડી નિરંજન દેસાઈ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી ગાંધીજી. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હતી? ગાંધીજીએ કરી હતી. પ્રશ્ન નંબર 20. સિદ્ધરાજ જયસિંહ કયા વંશનો રાજા હતો? એ સોલંકી વંશ, બી મોગલ વંશ, સી મરાઠા વંશ કે ડી કલગી. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ સોલંકી વંશ. સિદ્ધરાજ જયસિંહ સોલંકી વંશનો રાજા હતો. પ્રશ્ન 21. ગુજરાત યુનિવર્સિટીની પ્રથમ શરૂઆત અમદાવાદ ખાતે ક્યારે થઈ? એ ઈસવીસન 1949, બી ઈસવીસન 1950, સી ઈસવીસન 1951 અને ડી ઈસવીસન 1952. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ ઈસવીસન 1949. પ્રશ્ન 22. ગુજરાતમાં મરાઠાઓની સત્તા કયા શહેરમાં હતી? એ સુરત, બી વડોદરા, સી ભરૂચ અને ડી અમદાવાદ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી વડોદરા. ગુજરાતમાં મરાઠાઓની સત્તા કયા શહેરમાં હતી? વડોદરા શહેરમાં. પ્રશ્ન નંબર 23. ગુજરાતમાં સૌપ્રથમ પવન ઉર્જા પ્રોજેક્ટ ક્યાં સ્થાપ્યો હતો? એ લાંભા, બી જામનગર, સી વેરાવળ અને ડી માંડવી. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી માંડવી. ગુજરાતમાં સૌપ્રથમ પવન ઉર્જા પ્રોજેક્ટ ક્યાં સ્થપાયો હતો? માંડવીમાં. નંબર 24. કઈ સાલમાં ગુજરાતમાં છપ્પનિયો દુકાળ પડ્યો હતો? એ ઈસવીસન 1900, બી ઈસવીસન 1956, સી ઈસવીસન 1922 અને ડી ઈસવીસન 1930.
વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ ઈસવીસન 1900. ગુજરાતમાં છપ્પનિયો દુકાળ ઈસવીસન 1900માં પડ્યો હતો. અને 25, અમદાવાદની ટંકશાળા કયા મુગલ બાદશાહે બાંધી હતી? એ અહમદ શાહ, બી અકબર, સી શાહજહાં અને ડી ઔરંગઝેબ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી અકબરે અમદાવાદની ટંકશાળામાં કયા મુગલ બાદશાહે ટંકશાળા બાંધી હતી? અકબરે. પ્રશ્ન 26, ડીઝલ એન્જિન બનાવવાનો ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે? એ ડીસા, બી રાજકોટ, સી અમરેલી કે ડી રાધનપુર. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી રાજકોટ. ડીઝલ એન્જિન બનાવવાનો ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે? રાજકોટમાં. જોઈએ પ્રશ્ન 27, ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા કયા જિલ્લામાં આવેલું છે? એ નવસારી, બી વલસાડ, સી ડાંગ અને ડી ભરૂચ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી ડાંગ જિલ્લામાં. સાપુતારા ગિરિમથક ક્યાં આવેલું છે? ડાંગ જિલ્લામાં આવેલું છે. નંબર 28, નીચેનામાંથી કયો ડુંગર કચ્છમાં આવેલો છે? એ બરડો, બી ગીર, સી ચોટીલા કે ડી ભુજિયો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી ભુજિયો. ભુજિયો ડુંગર મિત્રો કચ્છ જિલ્લામાં આવેલો છે. હવે જોઈએ પ્રશ્ન 29, દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીનું વડું મથક ક્યાં આવેલું છે? એ સુરત, બી અમદાવાદ, સી રાજકોટ અને ડી ગાંધીનગર. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી. દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીનું વડું મથક ક્યાં આવેલું છે? ગાંધીનગરમાં આવેલું છે. ઓપ્શન ડી સાચો જવાબ છે. પ્રશ્ન 30, બરોડા ડેરી ક્યાં આવેલી છે? એ સુરત, બી વડોદરા, સી અમદાવાદ કે ડી ગાંધીનગર. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી વડોદરા. બરોડા ડેરી ક્યાં આવેલી છે? વડોદરામાં આવેલી છે. પ્રશ્ન નંબર 31, ડોલોમાઇટ ગુજરાતમાં કયા સ્થળેથી મળી આવે છે? એ પાનંદ્રો, બી ગોધરા, સી છોટાઉદેપુર કે ડી લુણાવાડા. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી છોટાઉદેપુર. પ્રશ્ન નંબર 32, સરદાર વલ્લભભાઈ પટેલ એરોડ્રોમ ક્યાં આવેલું છે? ઓપ્શન એ વડોદરા, બી કેશોદ, સી ભુજ કે ડી અમદાવાદ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી અમદાવાદ. સરદાર વલ્લભભાઈ પટેલ એરોડ્રોમ ક્યાં આવેલું છે? અમદાવાદમાં આવેલું છે. પ્રશ્ન 33, 5 જૂનના રોજ ગિફ્ટ ખાતે કયા સ્ટોક એક્સચેન્જ દ્વારા પોતાના ઇન્ટરનેશનલ સ્ટોક એક્સચેન્જની શરૂઆત કરવામાં આવી? ઓપ્શન એ NSE, ઓપ્શન બી BSE, ઓપ્શન સી OTC અને ઓપ્શન ડી DAC. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ NSE, નેશનલ સ્ટોક એક્સચેન્જ. પ્રશ્ન 34, ગુજરાતના પ્રથમ વણિક મુખ્યમંત્રી કોણ છે? એ વિજયભાઈ રૂપાણી, બી આનંદીબેન પટેલ, સી નરેન્દ્ર મોદી અને ડી ચીમનભાઈ પટેલ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ વિજયભાઈ રૂપાણી. હવે જોઈએ પ્રશ્ન 35, ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ કયો છે? એ 1 મે, બી 1 જૂન, સી 1 જુલાઈ કે ડી 1 ઓગસ્ટ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ 1 મે. ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ 1 મે 1960 છે. પ્રશ્ન 36, 2016નો વર્લ્ડ કપ કયા શહેરમાં થયો? એ અમદાવાદ, બી સુરત, સી રાજકોટ કે ડી બરોડા. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ અમદાવાદ. 2016નો કબડ્ડી વર્લ્ડ કપ અમદાવાદમાં યોજાયો હતો. પ્રશ્ન નંબર 37, દર વર્ષે અસ્મિતા પર્વની ઉજવણી ગુજરાતના કયા કથાકાર દ્વારા થાય છે? એ શ્રી સી રવિશંકર, બી પૂજ્ય રવિન્દ્ર શાસ્ત્રી, સી પૂજ્ય મોરારી બાપુ કે ડી પૂજ્ય રમેશભાઈ ઓઝા.
વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી, પૂજ્ય મોરારી બાપુ. પ્રશ્ન 38. ગુજરાત કયા ખનિજના ક્ષેત્રમાં અગ્રસ્થાને છે? એ તાંબુ, બી સોડા એસ, સી લોખંડ અને ડી કોલસો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી, સોડા એસ. પ્રશ્ન 39. ભંગાર બસોમાંથી એસટી નિગમે શું બનાવવાનું આયોજન કર્યું છે? એ મોબાઈલ શૌચાલય, બી સ્કૂલ બસો, સી એમ્બ્યુલન્સ વાન અને ડી ઉપરોક્ત તમામ. મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ, મોબાઈલ શૌચાલય. પ્રશ્ન 40. હાડકાં અને દાંતમાં કયો રાસાયણિક પદાર્થ રહેલો છે? એ કેલ્શિયમ સલ્ફેટ, બી કેલ્શિયમ ફોસ્ફેટ, સી કેલ્શિયમ બોરેટ અને ડી કેલ્શિયમ ક્લોરાઇડ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી, કેલ્શિયમ ફોસ્ફેટ. પ્રશ્ન 41. કઈ ક્રિયામાં શરીરને સૌથી વધુ પ્રાણવાયુની જરૂર પડે છે? એ ઊંઘવાની, બી જમવાની, સી દોડવાની કે ડી વાંચવાની. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી, દોડવાની ક્રિયામાં. પ્રશ્ન 42. માનવ શરીરમાં ઓક્સિજનનું વાહક કોણ હોય છે? એ હિમોગ્લોબિન, બી હૃદય, સી મગજ અને ડી ચામડી. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ, હિમોગ્લોબિન. પ્રશ્ન 43. રાજકોટ કઈ નદીના કિનારે આવેલું છે? એ આજી, બી નર્મદા, સી તાપી કે ડી મહીસાગર. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ, આજી. રાજકોટ કઈ નદીના કિનારે આવેલું છે? આજી નદીના કિનારે આવેલું છે. પ્રશ્ન 44. ગોકુલગ્રામ યોજના કયા મુખ્યમંત્રીના સમયમાં શરૂ થઈ હતી? એ કેશુભાઈ પટેલ, બી માધવસિંહ સોલંકી, સી ડૉક્ટર જીવરાજ મહેતા અને ડી ચીમનભાઈ પટેલ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ, કેશુભાઈ પટેલ. ગોકુલગ્રામ યોજના કેશુભાઈ પટેલના સમયગાળામાં શરૂ થઈ હતી મિત્રો. પ્રશ્ન 45. ગુજરાત પંચાયતમાં સમાજ માટે કઈ સમિતિ હોય છે? એ સ્ત્રી સમિતિ, બી સામાજિક ન્યાય સમિતિ, સી બાળ સમિતિ કે ડી લોક સમિતિ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી, સામાજિક ન્યાય સમિતિ. ગુજરાત પંચાયતમાં સમાજ માટે કઈ સમિતિ હોય છે? સામાજિક ન્યાય સમિતિ. હવે જોઈએ પ્રશ્ન 46. અલ્લાહ બંધ શું છે? એ કચ્છ પાકિસ્તાન સરહદ પર આવેલ એક બંધ, બી કચ્છમાં આવેલો મહી પરનો સૌથી મોટો બંધ, સી કચ્છમાં ભૂકંપના કારણે ઉદ્ભવેલો 25 કિલોમીટર લાંબો ટેકરો અને ડી કચ્છમાં આવેલ મુસ્લિમોનું તીર્થસ્થાન. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી, કચ્છમાં ભૂકંપના કારણે ઉદ્ભવેલ 25 કિલોમીટર લાંબો ટેકરો. પ્રશ્ન 47. નીચેનામાંથી કયો વાયુ વાતાવરણના ભાગ સ્વરૂપે નથી? એ ઓક્સિજન, બી ક્લોરીન, સી નાઇટ્રોજન કે ડી કાર્બન ડાયોક્સાઇડ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી, ક્લોરીન. વાતાવરણમાં કયો વાયુ ભાગ ભજવતો નથી? ક્લોરીન વાયુ. જ્યારે ઓક્સિજન, નાઇટ્રોજન અને કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં ભાગ ભજવે છે. પ્રશ્ન 48. રાજીવ ગાંધી રાષ્ટ્રીય સદ્ભાવના પુરસ્કાર 2016 કોને એનાયત કરાયો છે? એ કપિલ વાત્સ્યાયન, બી શ્રી શ્રી રવિશંકર, સી શુભા મુદ્દગલ કે ડી જગન્નાથ કોલ. મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી, શુભા મુદ્દગલ. રાજીવ ગાંધી રાષ્ટ્રીય સદ્ભાવના પુરસ્કાર 2016 કોને એનાયત થયો છે? શુભા મુદ્દગલને. પ્રશ્ન 49. ભારતમાં સૌપ્રથમ સ્ટીલ પ્લાન્ટ કઈ જગ્યાએ સ્થાપવામાં આવ્યો હતો? એ પાલનપુર, બી જમશેદપુર, સી અજમેર કે ડી કોયલી. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી, જમશેદપુર. ભારતમાં સૌપ્રથમ સ્ટીલ પ્લાન્ટ કઈ જગ્યાએ સ્થાપવામાં આવ્યો હતો? મિત્રો, જમશેદપુરમાં સ્થાપવામાં આવ્યો હતો. પ્રશ્ન 50. લાસ્ટ પ્રશ્ન. રાણકી વાવ ગુજરાતના કયા શહેરમાં આવેલી છે? એ પાટણ, બી વડનગર, સી સિદ્ધપુર કે ડી ખેરાલુ.
વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ પાટણ. રાણકી વાવ ક્યાં આવેલી છે? પાટણમાં આવેલી છે. અને કોણે બંધાવેલી છે? ભીમદેવ પ્રથમની રાણી ઉદયમતીએ. મિત્રો, હજુ સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી છે.